આધ્યા ઉઠી ગઈ છે. આધ્યા કા આધ્યાને ઉધરસ આવતી હતી ને બપોરે સુવડાવીને તો આધ્યાને બહુ ઉધરસ આવતી હતી. તો ઉધરસ ખાઈ ને મારો દીકરો ઉઠી ગયો. એવી ઉજલી આવે છે. મારી દાદીને બી કબૂ ખોડ જા જલ્દી. આધ્યા બારી હતી મમ્મીને બોલાવે છે. એને ખબર નથી કે પેલા ત્યાંથી બોલાવે છે. એને એમ કે પેલી સામે બોલાવે છે. ના ખુલ્લે ને પડદો છે. ઊંચો થયો પડદો ઊંચો થયો. દાદી દેખો ને ન્યા કે છો પણ અહીંયાથી જોવાનું છે. એટલી ઉધરસ આવી ને તો ઉઠી ગઈ. હવે આમ દોડા દોડી ચાલશે આખો દિવસ. હજી તો 3 જ વાગ્યા. ચાલો વાડીના ઓડા આવી ગયા છે તો ઓડા ખાવા. શું કહેવાય અધ્યા ને શું કહેવાય? ફોલેલા દાણા. એમ જ કે ફોલેલા દાણા ખાવા. કા ભરાવદાર છે સરસ. 3 વાગ્યા. બેન હજી અત્યારમાં ઉઠી ગયા તમે. કેમ પાડવી? કાઈ નહીં. રમતા તું શું કરે છે આદ્યા? હે નાસ્તો કરતા દાદીના ફોનમાં ધીમે પહોંચી ગઈ છે. અને હમણાં પાછી એના હાથમાંથી લઈ લે. કાદ્યા તારા હેરમાં શું લગાવ્યું તે? તું શું ખાતી હતી? હે ખોટી છે. એકેય વસ્તુ નથી તું બોલી. શું છે? શું નાસ્તો કરતી હતી આદ્યા? હે પોપકોર્ન. આદ્યા એમ કે પોપકોર્ન. અને એને શું કહેવાય? આને શું કહેવાય? હા. અને ઓલું બીજું શું છે? એને શું કહેવાય? પોપકોર્ન. કાલ તો આધ્યા માટે રમવા ગયા હતા ત્યાં નાસ્તો લઈ ગયા ને તો આધ્યાનો નાસ્તો ઓછો પડ્યો. એટલો નાસ્તો આધ્યાને ભૂખ લાગી હતી કેમ કે જમીને ગઈ નથી. તો પોપકોર્નનો આધ્યાના પોપકોર્નનો ડબ્બો હજી તો આધ્યા ખોલતી હતી ને તો બધોય સ્વાહા કરી નાખ્યો. કા પછી તો ભૂખ લાગી થાતો તો જીવ હોય લાવો જમી લેવાય ને. તો શાક રોટલી ખાઈને જાય ને એને જ રાતે રમવા લઈ જવાનું. અમારે તો 5 વાગશે ને એટલે ચાલુ થઈ જશે કે મને રેડી કરી દો. પોપકોર્ન ચોટા જો હેરમાં તારા. ઘૂંઘુડીએ જો આજે મને ને મમ્મીને બેમાંથી એકાઈને સુવા ના દીધા. શું ખા છો? હે શું કહેવાય? ખજૂર. આતા બધા ખજૂર. આદ્યા ખાય છે ખજૂર. અને અત્યારે વાગ્યા છે 4:30 થયા છે એટલે અત્યારે બને છે ચા. તો ચાલો ચા પાણી પીવા નાસ્તો કરવા માટે. અત્યારે ખજૂર ખાય છે ને ત્યારે એને ભાખરી ખાવી હતી. અત્યારે જ્યારે ભાખરી ન હોય ને ત્યારે એને ભાખરી ખાવે ને તો રોજ એના માટે એક ભાખરી એક્સ્ટ્રા કરીએ જ તો ક્યારેય ના ખાય. આધ્યા બેનનું એવું ચાલે છે. શું છે એમાં? પોપકોર્ન. સબ્જી છે. કારેલાનું શાક છે. આદ્યાને બહુ ભાવે. કા શું કરે છે આધ્યા અહીંયા ઉપર? શું કરતા હતા તું દાદી બે? શું કરીએ આદ્યા? શું કરીએ? ચા આદ્યાનું આવડી ગયું. શું છે બોલો આદ્યા? શું છે એ સ્પાઈડરમેન? પછી બોલ ને ક્યાં ટેબલ? આને હારે ટેબલ ઉપર ચડવું જોઈએ. હાલો આદ્યા સ્પીડ થી. ગલગોટો હાલો. જો દાદી ગલગોટો શીખવાડે છે આધ્યાને. 1 2 1 2 એમ કરે ને એટલે આધ્યા નહીં આવડે. આધ્યા તું શીખવાડ તો. 1 2 1 2 1
1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 હાલ ગલગોટો કરી હાલ પછી ઓલું ધીન તાક કરતા હાલો ધીંતક હાલો ધીન તાક તકતા હાલો ઠંડો રૂમ થઈ ગયો ચાલો આદ્યા ચાલો હવે ઉપર કપડાં લઈ આવીએ ચાલો ટેરેસ ઉપર ચાલો ક્યાં છે ટેરેસ હા ચાલો ધીમે મમ્માના છે પડીશ દીકા ટેરેસ ઉપર પહોંચી ગયા છે કપડાં લેવા માટે આદ્યાનું બટરફ્લાય પડ્યું છે અહીંયાથી બટરફ્લાય વેર આર યુ ગોઈંગ એ ઉખેડમાં અરે રાધ્યા તો પેલું આખું ઉખેડી નાખ્યું હવે ઉખેડતી નહીં ઊભી થઈ જા જો આદ્યા ને એની મમ્મા કપડાં લે છે આદ્યા મમ્માને હેલ્પ કરે છે આદ્યા મને હેલ્પ કરે છે જો બાસ્કેટ લઈને આવે છે એટલે હું એમાં ચીપટા નાખતી જાઉં કારા અહીંયા સાવ નાના ચપ્પલ પહેર્યા સાધ્યાએ આધા પડી જાય ના હું તું પહેરી લે હો મારો દીકરો નહીં પહેરવો દીકા તમે નો પહેરતા મમ્માના હે ઓલી જાતી નહીં હો ચાલ આ બધા બીજા બધા ભેગા કરી લે તે ધોડી નાખ્યા ને ભરો ચાલો બધે આમાં ભરો જો કેવી હેલ્પ કરાવે છે ગુડ ગર્લ છે મારી આદ્યા ક્યાંક આરતી થાય છે જો અહીંયા કોલેજે આરતી થઈશ ચણિયા ચોરી પહેરીને આપણે સીધ જવું છે અમે ઉપરથી આવીને અહીંયા પાછા ઉપર તડકો હતો તો ગરમી થઈ ગયા તો હું મમ્મી બે અહીંયા પડી ગયા અહીંયા મજા આવે ઠંડો એસી ચાલુ હતો ઠંડો રૂમ છે હા. અને અમે અહીંયા ક્યારે અમે ઉપર આવીએ નહીં એટલે ક્યારેક આવે ને એટલે મજા આવે એમાં આ રૂમમાં તો ક્યારે આવવાનું જ ના થાય એટલે આદ્યાને અહીંયા રમવું ગમે કા આદ્યાના ડેડીનો ને ફિયાનો રૂમ છે જો સ્પાઈડરમેન હેરી પોટર કાજ્યા હેરી પોટર ટોમ એન્ડ જેરી જો આદ્યા એવું ના કરે હો ગણતા થઈ જાય આદ્યા ફિયા નાના હતા ત્યારે શું લગાવ્યું શું છે શું લગાવ્યું બાર્બી ઈ ના ખોલાય કઈ તારાથી ખુલે નહીં ને ખોલાય નહીં ખોટું જોર ના કરાય જો હું બનાવું છું ભેળ વઘારેલા મમરા નતા એટલે સાદા મમરા નાખ્યા છે અને બધું કચર પચર નાખ્યું છે વેફર ને આલુ સેવ ને ડુંગળી ટમેટું મરચું પછી થોડુંક નાખશું ધાણા ભાજી થોડુંક તીખી કરવા માટે મરચું થોડુંક નિમક અને સ્પેશિયલ મસાલો મેગી મસાલો અને આ છે આંબલીની ચટણી જો દેખાવ કેવો મસ્ત આવે છે હવે આને બધું બરોબર મિક્સ કરી લેવાનું ચલો આપણી ક્વિક અને ઇઝી ભેળ રેડી છે 2 મિનિટમાં બની જાય એવી ચલો અર્પિત ભેળ ખાવા લાગી ભેળ
આદ્યા શું ખાય છે તું? મમરા. ના મમરા ના કહેવાય ને શું કહેવાય? ફેર ભાઈ ગયા ત્યાં. હા હા નથી ખાતી, ખોટી રમે છે ભેળથી. કા હે તું તો ખા છો કે ખાલી છાશ જ પીવસ? છાશ વધારે પીવાની, ખાવાની ઓછું, ખાવાનું ઓછું એવું છે આદ્યાને. હા અડી જઈને ઊંધા છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. ઓહો નથી કાઢવા, નથી કાઢવા. ફેરવાના જ છે. હાલો અમે આવ્યા છીએ સ્વીટ લેવા માટે, માતાજીને પ્રસાદ ધરવાનો છે એટલે. આદ્યા શું કરસ તું? જો છો ખાલી ખાલી જોજે, જો ખાલી જોઈ લે મારો દીકરો. લેવું નથી ને, લેવું નથી ને, ખાલી જોવે જ છે ને. હે ઈ તો ખબર નહીં, કઈક દવા હશે. આદ્યા દવા 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 છે. હા ઈ દેખાય ને, ઈ દવા છે, એમાંથી દવા નીકળે અંદરથી. ઈ બારબી છે, બારબી. હે શું કહે છો? બટરફ્લાય છે. ખાલી જોઈ લેવો મારો દીકરો. ચલો આદ્યા સ્વીટ લઈ લીધી છે. ચાલો ચાલો હવે ચાલો. એમાં હું તને ઘરે જઈને આપીશ, પ્રસાદી છે એમાં. હો ચાલો. ડોક્ટરને બોલાવ, બોલાવ ડોક્ટરને. આદ્યા આદ્યા જે કરે છે કેમ આરતી બોલવાની? આદ્યા જય જય. જો ખારીવાળા ભાઈ એવા આદ્યા ભાઈથી બીવે છે. ખારીવાળા ભાઈ એવા જય જય શ્રી યમુના કે તો જો. નાની હતી તો ત્યારે બહુ જ બીતી. ઓલા ખારીવાળા ભાઈ નીકળે ને એમ કે ને ખારી એટલે કા રેકોર્ડિંગ કરીને રાખવું પડ્યું હતું. એમ કે આરતી આરતી કેમ બોલવાની? ધન્ય ધન્ય શ્રી યમુના. અરે વાહ, જેને તો આરતી આવડી ગઈ યમુના મહારાણીની. પછી ઓલી જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ. એમાં આદ્યાનું નામ આવે કા? હમણાં ખારીવાળા ભાઈ બોલ્યા ને, ખારીવાળા ભાઈનો રેકોર્ડ ફોનમાં મેં રેકોર્ડિંગ કરીને રાખ્યું છે. કેમ કે ખારીવાળા ભાઈથી છે ને આધ્યા બીતી, એટલે એનું રેકોર્ડિંગ કરીને ક્યારેક ન માને ને તો એનો અવાજ સંભળાવીએ ને તો એ વસ્તુ માની જાય આધ્યા. હું મમ્મી અને આધ્યા અત્યારે આરતી કરવા બેઠા છીએ, ગરબો ગાવા માટે બેઠા છીએ. હા આધ્યા હારે હારે ગરબો ગાશે. ગાઈશ ને? આવડે ને આધ્યાને? હા આધ્યાને બધું આવડે કા? શું વિચાર કરસ? ઈ તો ગઈ લીધો, બીજું ગાવાનું. જય જય શ્રી યમુના નહીં, હવે બીજી આરતી ગાવાની. મચ્છર છે કે માખી છે? ગણપતિ બાપાને આરતી દે. ઈ નહીં આરતી આરતી ભૂલાઈ ગયું. કઈ ગાતી હતી? ભૂલી ગઈ. સરસ ગાતી હતી ગણપતિ બાપાની આરતી. જય જય શ્રી યમુના માંથી જય કપી બળવંતામાં આવી ગઈ. આપણી જેમ કરે. જો ગરબો પ્રગટાવી દીધો આદ્યા. એમ ગરબો પ્રગટાવવાનો હોય, પછી ગરબો ગાવાનો હોય. એમાં એમ ના કરે દીકા, સળગી જાય. બધું થઈ જાય. ધોવા ધોવા ધૂમ થાહે તો પછી આપણે ક્યાં જાશું? શું કરશું? આદ્યાની ભાષામાં આપણે બધા શું કરશું?
જો હારે હારે બધું કરવું હોય કરતા આજે જય ગણેશ કરતા આ તો બધું હારે હારે કરવાનું અત્યારના કાંદો ઉભી રે ઉતાવળ કરમાં ત્યાં ઓમ જય ઓમ માં જગદંબે દ્વિતીયા દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું બ્રહ્મા પતિ ગાયે હર માં ઓમ જય ઓમ માં જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા ધૂપ ચડંતી બાળી અંબા ધૂપ ચડંતી બાળ ધૂપ ચડંતી બાળી અંબા ધૂપ ચડંતી બાળ ઉચ્ચા ડેરા અંબા માના ઉગમણે દરબાર અંબા ધૂપ ચડંતી બાળ સેતામાં સિંદૂર બિરાજે હાથમાં ત્રિશૂળ અંબા ધૂપ ચડંતી બાળ નાકે નથડી શોભતી ને ટીલડીનો ચડકાટ અંબા ધૂપ ચડંતી બાળ હાથે ચૂડી હેમની ને ગળે 51 હાર અંબા ધૂપ ચડંતી બાળ કેળે કંદોરો શોભતો ને પગમાં ઘૂંઘર માળે અંબા ધૂપ ચડંતી બા મુંબઈમાં છે મમ્મા દેવી કલકત્તામાં કાલી અંબા ધૂપ ચડંતી બા જુનાગઢમાં અંબાજી ને કેશોદમાં ખોડિયારી અંબા ધૂપ ચડંતી બા કોપે એનું કાઢી નાખે કાઢે જળ મૂળ અંબા ધૂપ ચડંતી બા ભક્ત વલ્લભની વિનતીમાં હું છું તારો દાસ અંબા ધૂપ ચડંતી બા ધૂપ ચડંતી બાળી અંબા ધૂપ ચડંતી બા જય મારી કુળદેવી માં હો રક્ષા કરજો માં શું ખાવ આદ્યાને અમે આરતી કરી લીધી છે અને હવે પ્રસાદી ખાવી છે આદ્યાને પ્રસાદીમાં ધ્યાન હતું આદ્યાને હમણાં મીઠું ને સ્વીટ ને એવું ઓછું ખાવા મળે છે એટલે આદ્યાને એવું જ ખાવું હોય કા શું ખાધું પ્રસાદી અમે પ્રસાદી હોય ને એટલે આધ્યાના ગમે એવી હોય ને તો હાલે કે નામ પડવું જોઈએ કે પ્રસાદી છે એમ કા શું છે કેમ એમ કરસ ભાઈવી નો ભાઈવી તો ખાઈ જાવ પ્રસાદી છે ને ખાઈ જજે હો કઢાઈ નહીં નહીતર જે ભગવાન ખીજે ને આપણને એટલે ખાવી પડે મમ્મી પપ્પા આવ્યા છે વાડીએ ગયા તા તો ફૂલ લઈને આવ્યા છે હમણાં તો અમારે રોજ ભગવાનને ફૂલ લેવા જ નથી પડતા જાસૂદના અને ફૂલ આવી જ જાય છે હજી મમ્મી હમણાં જ કહેતા હતા હમણાં તો કેવા સરસ ફૂલ આવે છે ત્યાં પાછા જ આવી ગયા ચાલો પુડલા બનાવવાની તૈયારી કરીએ છીએ આજે બનાવવાના છે તીખા પુડલા અને મીઠા પુડલાનું કેવી રીતે લોટ ઓલું કર્યું જાડર લોટમાં ગોળવાળું પાણી નાખી દીધું અને સેજ એમ તો ચણાનો લોટ નાખ્યો એનું બેટર કરીને રાખી દીધું છે બે બેટર કરીને રેડી રાખી દે પછી જ્યારે જમવા બેસવું હોય ત્યારે ગરમ ગરમ બનાવશું દહીંની ચટણી કરીને રાખી દીધી છે આમાં તીખાની ભૂકી નિમક લસણની પેસ્ટ એકદમ મિક્સરમાં કરી નાખી છે કારણ કે એકવીને ન ભાવે ને લસણ મોઢામાં આવે એની પેસ્ટ કરીને નાખી નહીં તો આખું પાકું નખાય ધાણા નાખો ધાણા આપણે મસાલા બહુ ટમેટું ધાણા ડુંગળી બધું નહીં એવું નહીં ખાલી ધાણા હાલે ધાણા નાખી બોલું દઉં બીટર થોડું કામ કરીને બ્લેન્ડર મારી દે તો એકદમ મસ્ત થઈ જાય બ્લેન્ડર મારી દે ને કોણ મીઠા પુડલાની આરે નહીં તીખા પુડલાની આરે મીઠા પુડલા પણ બનાવે છે કમેન્ટ કરજો અમારે તીખા ને મીઠા બે હારે જ જોઈએ કેમ કે ભજીયાની આરે કેમ મીઠી પૂરી જોઈએ એમ તીખા થેપલા પુડલાની આરે મીઠા પુડલાય જોઈએ અને તીખા થેપલાની આરે મીઠા થેપલા જોઈએ ઈ હવે આપણે નથી કરતા હવે હમણાં નથી કરતા થેપલા મીઠા થેપલા એટલે અમારે ભજીયા ખાલી બનાવવાના હોય ને તો એની આરે મીઠી પૂરી બનાવવી જ પડે પપ્પાની બે સાથે હોય ને તો જ ભાવે એટલે તીખા મીઠું એને બે સ્વીટ ને ખાર બે હારે જોઈએ તો થોડીક હવે તૈયારી કરીને રાખી દે પછી જમવા આવે ત્યારે બનાવવાનું જ રહે ફટફટ બની જાય એટલે
અત્યારે અચાનક વરસાદ આવવા માંડ્યો. મને એમ કે બારે નળ ચાલુ છે તો હું 2 વાર જોવા ગઈ. તો મમ્મીને કહું બારે તો વરસાદ આવવા માંડ્યા. અંબાલાલ પટેલ આગાહી કર્યા છે વરસાદની. વરસાદ આવે જો. મને એવું લાગ્યું કે નળ ચાલુ છે. હું કહું હું તો હમણાં હજી બહારથી આવી પડતા તો લાવ હું કહું જોવા જવા દેતા તો વરસાદ આવતો તો. ચલો અહીંયા પુડલા બનવા માંડ્યા છે. અર્પિત રોવસ કા અર્પિત ડુંગળી સુધારે છે જો. ચાલો બધે પુડલા ખાવા. વરસાદ આવ્યો ને એટલે ગરમા ગરમ પુડલા. મજા આવી જાય. વરસાદ આવે એટલે ભજીયા પુડલા